નમસ્કાર. આજે આપણે દેવી ભાગવતના બીજા સ્કંધના છેલ્લા અધ્યાય એટલે કે 12મા અધ્યાયની વાત કરવી છે. આ આખો સ્કંધ જે છે એ સ્કંધ વ્યાસ મુનિની કથા વર્ણવે છે. વ્યાસ મુનિ આ સ્કંધની કથાના કથાનક છે, કથાનાયક છે. અને આપણે વ્યાસ મુનિના જન્મની કથા સાંભળી, સત્યવતીની કથા સાંભળી, કુંતીની કથા સાંભળી, મહાભારત સંક્ષેપમાં સાંભળ્યું, મહાભારત પછીની વાત પણ સંક્ષેપમાં સાંભળી. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ પરીક્ષિતની કથા સાંભળ્યા પછી જન્મેજયની કથામાં. જન્મેજય પરીક્ષિતના પુત્ર છે. ખૂબ યુવાન સમયે નાના બાળક છે જ્યારે રાજા બનાવી દેવામાં આવ્યા છે. પણ વ્યક્તિ તરીકે વિચક્ષણ છે અને ખૂબ સુંદર રીતે રાજ્ય કરી રહ્યા છે. મંત્રીઓ એમને સપોર્ટ કરી રહ્યા છે. અને ત્યારે યૌવન જન્મેજયનું જે લાગ્યું છે એટલે એમના લગ્ન થયા છે. અને થોડા સમય બાદ ઉત્તંક મુનિ જન્મેજયને મળવા માટે આવ્યા છે. ઉત્તંક મુનિને નાગ સાથે વેર છે, તક્ષક નાગ સાથે વેર છે. અને એટલે એમણે જન્મેજયને તાર્કિક રીતે દલીલો કરી અને સર્પસત્ર એટલે કે સર્પોનો નાશ થાય તેવો યજ્ઞ કરવાની વાત કરી છે. અને પેલું એનિમી ઇઝ યોર ફ્રેન્ડ એવું કરી અને એમણે જન્મેજયને એના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું પરીક્ષિત રાજાનું તક્ષક નાગ દ્વારા તેની વાત કરી છે. જન્મેજયને એ વાતનો ખ્યાલ નથી એટલે મંત્રીઓને પૂછે છે. અને મંત્રીઓ કહે છે કે હા, જે કીધું ઉત્તંક મુનિએ સાચું છે. એટલે જન્મેજય પહેલાં તો ખૂબ વિચક્ષણતાથી જવાબ આપે છે કે એ તો મારા પિતાના કર્મોનું ફળ છે. પણ ઉત્તંક મુનિ એને સમજાવે છે અથવા એને એ તરફ વાળે છે. તેથી જન્મેજય સર્પસત્ર કરવા માટે તૈયાર થઈ જાય છે. અને સર્પસત્ર ચાલુ થાય છે. અને થોડા જ વખતમાં ત્યાં આસ્તિક મુનિ આવે છે. અને આસ્તિક મુનિ જન્મેજયની સાથે ખૂબ સારો વ્યવહાર કરે છે. જન્મેજય કહે છે કે તમારે કંઈ વરદાન માગવું હોય, તમારે કંઈ જોઈતું હોય તો માગો. અને આસ્તિક મુનિ એને કહે છે કે તમે આ સર્પસત્ર બંધ કરો. એ જે કથા છે જન્મેજયની અને આસ્તિક ઋષિની વાત, કે જન્મેજયના સર્પ યજ્ઞને આસ્તિક મુનિ કેમ અટકાવે છે? કારણ કે આ તો પિતાના મૃત્યુનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. અને એટલા માટે જન્મેજય ત્યાં વ્યાસ મુનિ જે આવ્યા છે એમની પાસે જાય છે. અને આ આસ્તિક મુનિ કોણ છે અને કેમ આવી માગ કરે છે કે નાગોને બચાવવાની કેમ વાત કરે છે? એટલે એની વાત આજે આપણે કરવી છે કે આસ્તિક મુનિ અને એ નાગને બચાવવા માટે, નાગોનું રક્ષણ કરવા માટે કેમ આટલા તત્પર થયા છે? સુતજી કહે છે કે જન્મેજય રાજાના વચન સાંભળી જ્યારે જન્મેજય રાજાએ પ્રશ્ન કર્યો છે કે આસ્તિક ઋષિ કોણ છે, ત્યારે સત્યવતી પુત્ર વ્યાસ સભામાં વિરાજેલા તે રાજાને કહેવા લાગ્યા. વ્યાસજી કહે છે, નાના પ્રકારના આખ્યાનો યુક્ત હવે મારાથી બોધાયેલું પવિત્ર ભગવતી ભાગવત કે જે ગુપ્ત પુરાણ છે તે હે જન્મેજય તું સાંભળ. હું તને એ પરમ રહસ્યને સંભળાવું છું. સુખદ, કલ્યાણકારક, સનાતન, સકળ વેદોના સારરૂપ ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારું આ ભગવતી ભાગવત છે. જન્મેજય રાજા કહે છે કે આ આસ્તિક મુનિ કોના પુત્ર છે?
વિઘ્ન કરવા અહીં મારા યજ્ઞને રોકવા શા સારું આવેલા છે? હે પ્રભો, સર્પોના રક્ષણમાં તેમનું શું પ્રયોજન છે? હે મહાભાગ, સવિસ્તર એ કથા તથા હે સુવ્રત, પુરાણ પણ સવિસ્તર મને કહો. વ્યાસજી કહે છે કે શાંત સ્વભાવવાળા જરત્કારુ મુનિએ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો ને તેઓ એક સમયે પોતાના પૂર્વજોને એક ઘોર ખાડામાં વનમાં પડેલા જોવા લાગ્યા. આપણે આ વાત પણ કરી છે એક પહેલા સ્કંદમાં, શુકદેવજી અને વ્યાસજી વચ્ચેનો સંવાદ, જેમાં વ્યાસજી સમજાવે છે કે ગૃહસ્થાશ્રમ કેમ જરૂરી છે. ગૃહસ્થાશ્રમ એ બીજા ત્રણેય આશ્રમોને એક રીતે પકડી રાખે છે. એ સેન્ટ્રલ છે, એ બહુ જરૂરી છે. પણ ઘણા બધા મુનિઓએ એનો સ્વીકાર નથી કર્યો. જરત્કારુ પણ એવા જ એક મુનિ છે. પણ હવે એ જ્યારે સ્વપ્નમાં જોવે છે તો એમના પૂર્વજો એમને ખાડામાં વનમાં પડેલા જોવા મળે છે. એટલે વ્યાસજી કહે છે કે તેના પિતૃઓએ તે જરત્કારુ મુનિને કહ્યું કે હે પુત્ર, તું દાર સંગ્રહ કર, જેથી અમારી તુપ્રી થાય અને દુઃખ રહિત થઈને અમે સ્વર્ગમાં જઈએ. હે પુત્ર, તું સદાચારી છે, તેથી તારે એમ કરવું ઘટે છે. એટલે પૂર્વજો પણ જરત્કારુને સમજાવે છે કે અમારા સ્વર્ગમાં જવાનું રોકાઈ રહ્યું છે, એટલા માટે ભાઈ તું દાર સંગ્રહ કર, પરણી જા, તો એ જોઈને અમે દુઃખ રહિત થઈ અને સ્વર્ગમાં જઈએ. આ વચનો સાંભળીને જરત્કારુ કહે છે કે હે પૂર્વજો, મારી આજ્ઞામાં વર્તનારી, મારા સમાન સૌંદર્યવાળી ને મને લાયક એવી જ્યારે પણ કોઈ સ્ત્રી મળશે ત્યારે જ હું ગૃહારંભ કરીશ. આ વાત હું સત્ય કહું છું. એટલે જરત્કારુએ પોતે પણ શરત મૂકી દીધી છે. પણ આવી શરત પિતૃઓને થાય છે કે કદાચ થઈ જશે. એટલે આ પ્રમાણે પિતૃઓને કહીને જરત્કારુ મુનિ તીર્થયાત્રા કરવા ગયા. આ સમયે માતા દ્વારા સર્પોને શ્રાપ થયો હતો કે તમે બધા અગ્નિમાં પતિત થાઓ. અને એનું કારણ જે છે, એની સ્ટોરી જે છે, એની કથા જે છે, એ હવે આવે છે. થયું છે એવું કે કશ્યપ મુનિને કદ્રુ અને વિનિતા નામની બે પત્ની હતી. તેઓ સૂર્યના રથના અશ્વને દેખીને પરસ્પર બોલવા લાગી. કદ્રુએ વિનિતાને કહ્યું કે હે ભદ્રે, આ અશ્વ કેવા રંગનો છે, કહે. વિનિતાએ કહ્યું, મને તો શ્વેત વર્ણનો તે અશ્વ જણાય છે. તને કેવો લાગે છે? હવે તું વર્ણ બોલ, એટલે આપણે શરત કરીએ. અને કદ્રુએ કહ્યું કે હે શુચિસ્મિતે, મને તો આ અશ્વો કાળા દેખાય છે. એક બાજુએ પેલી કીધું કે મને સૂર્યના અશ્વ શ્વેત દેખાય છે, અને આ કહે છે કે મને કાળા દેખાય છે. એટલે કદ્રુ કહે છે કે આપણામાં જે હારે ને તે દાસી થાય. એવો તેઓએ નિશ્ચય કર્યો, શરત મૂકી દીધી છે. સુતજી કહે છે કે ત્યાર પછી કદ્રુએ પોતાના સમીપે રહેલા સૂર્યપુત્રોને કહ્યું, સર્પપુત્રોને કહ્યું કે છોકરાઓ, તમે અશ્વોના શરીર પર લપેટાઈ જઈ તે અશ્વોને શ્યામ કરો. કારણ કે આપણે જ્યારે ખૂબ પ્રકાશમાં જોઈએ ત્યારે ઘણી વખત દરેક ઇમેજો જુદી જુદી દેખાય. હમણાં વચ્ચે ઇન્ટરનેટ ઉપર એવું બહુ જ ચાલ્યું હતું કે એક ડ્રેસ હતો અને એ લોકો જોવે તો કેટલાકને એ બ્લુ દેખાય, વાદળી, અને કેટલાકને એ ગોલ્ડન દેખાય, સોનેરી. અને જેને સોનેરી દેખાતો હતો એને વાદળી નહોતો દેખાતો, અને જેને વાદળી દેખાતો હતો એને સોનેરી નહોતો દેખાતો.
અને આવા જ પ્રકારની વાત છે કે બે સ્ત્રીઓએ હવે શરત કરી દીધી છે કશ્યપ મુનિની પત્નીઓએ. વિનતાને આ સફેદ દેખાય છે અને કદ્રુને આ કાળા દેખાય છે. એટલે પછી આ તરફ કશ્યપ ઋષિએ કહ્યું છે કે આવી રીતે વાત થઈ છે. એટલે કદ્રુએ પોતાના સમીપ રહેલા પોતાના સર્પપુત્રોને કહ્યું કે જાઓ છોકરાઓ, તમે અશ્વોને શ્યામ કરી નાખો, એની તરફ આસપાસ લપેટાઈ જાઓ. તો કેટલાક સર્પો હતા, તેમણે માતાને કહ્યું કે અમે એમ નહીં કરીએ. અને એટલે કદ્રુએ એમને શ્રાપ આપ્યો કે તમે જન્મેજય રાજાના યજ્ઞમાં ભસ્મ થશો. બીજા કેટલાક જે સર્પો હતા એમને થયું કે આ તો માતાનો શ્રાપ ના પડે, એટલે એ સર્પપુત્રોએ અશ્વોને કાળા કરી નાખ્યા ને માતાની પ્રિય ઈચ્છા સાચવવા ઘોડાઓના પૂંછમાં લપેટાઈ રહ્યા. પછી તે બે બહેનોએ જઈને અશ્વોને જોયા, તે કાળા દેખાયા. આથી વિનતા અતીવ દુઃખ પામી. પણ એ સમયે માતા વિનતાના મહાબળવાન પુત્ર ગરુડજી આવીને માતાને શોકનું કારણ પૂછવા લાગ્યા. ગરુડજી કહે છે કે હે માતા, તું કેમ દીન અને રડતી છો? રવિસારથી અને હું તારા પુત્રો જીવતો છે અને તું દુઃખી છું? તો અમને હે ચારુ લોચને ધિક્કાર છે. ગરુડજી કહે છે કે માતા દુઃખ પામતી હોય તો તે જન્મેલા પુત્રોનું પ્રયોજન જ શું છે? બહુ અદ્ભુત વાત કરી છે કે માતા જેના કુખે જન્મ્યા છે એનું દુઃખ જો પુત્ર જોઈ શકતો હોય અને એનાથી એનું હૃદય દ્રવિત ન થતું હોય તો એ પુત્રનું પ્રયોજન જ શું છે? એટલે ગરુડજી કહે છે કે માતા દુઃખનું કારણ મને કહે એટલે હું તને દુઃખ રહિત કરું. વિનતા કહે છે કે હે પુત્ર, હું તો સાપ પત્નીની દાસી થઈ ગઈ છું, તો હવે ખંડિત થઈને શું કરું? મને જ્યાં જવાની ઈચ્છા છે ત્યાં તારા કાંધ પર બેસાડી અને મને પુત્રો સહિત લઈ જવી, એમ મને કદ્રુ કહે છે. કારણ કે હવે તો વિનતા દાસી થયા છે. એટલે કહે છે કે હવે કદ્રુ મને એમ કહે છે કે તું મને ખભા પર બેસાડી અને મારા પુત્રોને બધા સર્પ છે એમને લઈને જા. એટલે ગરુડજી કહે છે કે તું કહીશ ત્યાં હું તને લઈ જઈશ. વાસ્તે હે કલ્યાણી, તું શોક કરમાં, હું તને નિશ્ચિંત કરું છું. ગરુડજી કહે છે કે માતા તે જે વચન આપ્યું છે ને એ હું પૂર્ણ કરીશ. વ્યાસજી કહે છે કે ગરુડના વચન સાંભળી વિનતા કદ્રુ પાસે ગઈ. મહાબળવાન ગરુડ પણ માતાના દાસી ભાવનું નિવારણ કરવા પુત્રોને લઈને કદ્રુ સહિત સમુદ્રને પાર લઈ ગયા. પછી ગરુડજી કદ્રુને કહેવા લાગ્યા કે હે માતા, હું તમને પ્રણામ કરું છું, પણ એક વાત કહો કે મારી માતાનો આ દાસી ભાવ છે તે કેવી રીતે જાય? એ કેવી રીતે છૂટી જાય આ દાસી ભાવમાંથી? એટલે કદ્રુએ કહ્યું કે જો તું દેવલોકમાંથી અમૃત લાવી આપ ને મારા પુત્રોને આપી દે તો હું તારી માતાને છૂટી કરું. એટલે કદ્રુએ પોતે શરત મૂકી છે. કદ્રુની આશા આ જ છે. કદ્રુને થયું છે કે મારા પુત્રો જે છે એ અમર બની જાય અને એટલા માટે એણે આવી શરત મૂકી છે ગરુડજી પાસે. એટલે વ્યાસજી કહે છે કે આ સાંભળીને ગરુડજી ઇન્દ્રલોકમાં પહોંચી ગયા અને ત્યાં યુદ્ધ કરીને અમૃતના કળશને લઈને ગરુડ નીચે આવ્યા પૃથ્વી પર અને સર્પોને તેમણે અમૃત આપ્યું. આથી વિનતાએ કદ્રુને દાસી ભાવથી મુક્ત કરી.
સર્પોને આપી દીધું છે એમણે અમૃત કળશ. હવે સર્પો જો અમૃત પી લેશે તો અમર થઈ જશે. એટલે પહેલા સર્પો વિચારે છે કે ના, આપણે આ કાર્ય કરતા પહેલા જરા સ્નાન કરી લઈએ. અને સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્રદેવે અમૃત કળશ પાછો લઈ લીધો અને તે ગરુડ દ્વારા દાસી ભાવનાથી વિનતા તો છૂટી ગઈ છે, પણ આ ઘડાના નીચે કુશના તૃણ પડ્યા હતા, ઘાસ હતું. એટલે સર્પોને થયું કે અરે આ તો અમૃત ગયું, અને એટલે જે પણ કંઈ છે, આ જે અમૃત કળશ હતો એની નીચે ઘાસ છે એમાં પણ કદાચ લાગ્યું હશે, અને સર્પોએ એ તૃણને ચાટ્યા. એટલે એ કુશાગ્રના સ્પર્શથી એ ઘાસની જે તૃણની જે અણી હોય એનાથી તેમની જીભના 2 વિભાગ પડી ગયા. અને એટલે સર્પોની જીભ હોય અને આમ 2 વિભાગ હોય છે. અને પછી તે વાસુકી આદિ સર્પો માતાથી શ્રાપિત થયા હોવાથી બ્રહ્માના શરણમાં ગયા ને શાપ ભયની બીના કહી. તો બ્રહ્માજીએ સર્પોને કહ્યું કે જરત્કારુ નામના મુનિ છે, તેને તમે તેમના યોગ એક સુંદર નાગકન્યા આપો, અને તેથી જે પુત્ર થશે તે તમારું રક્ષણ કરશે, એમાં સંશય નથી. એટલે પહેલા તો કેટલાક પુત્રો હતા, એમણે માતાને કદ્રુને ના પાડી છે, એટલે એમને શ્રાપ મળ્યો છે. આ તરફ આ સર્પ અમર નથી થયા, એટલે એમને બીક લાગી છે કે અમે પણ એમાં ભાગીદાર થઈ જઈશું. એટલે વાસુકી આદિ જે સર્પો છે બ્રહ્માજી પાસે ગયા છે અને કહે કે આ સાપમાંથી અમે બચીશું કેવી રીતે? અમે સર્પોની મુક્તિ કેવી રીતે થશે? એટલે બ્રહ્માજીએ કહ્યું કે પેલા જરત્કારુ ઋષિ છે એમને સુંદર નાગ કન્યા આપો, અને એનો જે પુત્ર થશે એ તમારું રક્ષણ કરશે. તે પુત્રનું નામ આસ્તિક પડશે. બ્રહ્માજીના કલ્યાણકારી વચનોને સાંભળી વનમાં જઈ વિનયપૂર્વક તે મુનિને કન્યાદાન આપ્યું. જરત્કારુએ પોતાના સમાન નામ જાણીને કહ્યું કે જે સમયે આ સ્ત્રી, આ નાગકન્યા મારા વિરુદ્ધ અપ્રિય કાર્ય કરશે ત્યારે હું આ કન્યાનો ત્યાગ કરીશ. અને આ પ્રકારે પ્રતિજ્ઞા કરીને મુનિએ કન્યાનું ગ્રહણ કર્યું, ને વાસુકી તેને કન્યાદાન દઈ ઘેર ચાલ્યા ગયા. પછી જરત્કારુ તે મહાવનમાં પર્ણકુટી કરી તે યુવતી સાથે સુખી થયા, ને તે પરમ તપસ્વી રમણ કરવા લાગ્યા. એક સમયે તે મુનિ ભોજન કરીને સૂઈ ગયા હતા, ને વાસુકીની બહેન ત્યાં હતી. મુનિએ કહ્યું કે હે બાલે, તારે કોઈ પણ વખત મને જગાડવો નહીં. અને આમ કહીને તે મુનિ સૂઈ ગયા. સંધ્યાકાળ થયો ને સૂર્ય અસ્ત થયો. ત્યારે તે નાગકન્યાએ વિચાર્યું કે હવે મારે શું કરવું? કારણ કે સંધ્યા પૂજા કરવી જરૂરી છે. નહીં જગાડું તો કર્મનો લોપ થશે, ને જગાડીશ તો તે મારો ત્યાગ કરશે. વળી નહીં જગાડું તો તેમનો પણ ધર્મ લોપ થશે, ને સંધ્યાકાળ વૃથા ચાલ્યો જશે. એટલે છોકરી હવે પેલી અસમંજસમાં બેઠી છે કે જો હું મુનિને જગાડીશ નહીં તો એમણે એમનું સંધ્યા કર્મ ચૂકી જશે, ધર્મનાશ થશે. અને જો હું જગાડીશ તો એમણે કીધું છે કે તું મારાથી કોઈ પણ અપ્રિય કાર્ય કરીશ તો હું તને છોડી દઈશ. તો હવે શું કરું? ધર્મનો માર્ગ લેવો કે પોતાનો સ્વાર્થ જોવો? અને આવો વિચાર કરી રહી છે ત્યારે એના મનમાં વિચાર આવે છે કે ધર્મ નાશ ન હો.
ત્યાગ થાય તેમાં હાનિ નથી, અને ત્યાગથી જ મરણ ઉત્તમ છે. મનુષ્યોને ધર્મહાનિ નર્કના નિમિત્તે જ થાય છે. અને આમ વિચાર કરી તે બાલાએ મુનિને જગાડ્યા ને કહ્યું કે હે સુવ્રત, ઉઠો, સંધ્યાકાળ થઈ ગયો છે. મુનિ ઉઠ્યા અને તરત જ કોપ કરીને કહ્યું કે તે મારી નિંદ્રાનો ભંગ કર્યો છે. વાસ્તે હું જાઉં છું ને તું તારા ભાઈના ઘેર જા. અને મુનિના વચન સાંભળી તે કન્યા ધ્રુજતી ધ્રુજતી બોલી કે હે મહાપ્રભાવ, જે નિમિત્તે મારા ભ્રાતાએ મને તમને દીધી છે તે નિમિત્ત હવે કેમ પ્રાપ્ત થશે? મુનિએ કહ્યું, જેની તને ઈચ્છા છે, તે જે ગર્ભ છે, જે તારા ભ્રાતાનો ઇષ્ટ પુત્ર છે, એ તારા ગર્ભમાં છે જ. અને પછી મુનિએ તજેલી તે બાળા ભ્રાતાના સ્થાનમાં વાસુકી પાસે ચાલી ગઈ. ભ્રાતાના પૂછવાથી પતિએ જે કહ્યું હતું તે પ્રમાણે જ તેણે કહ્યું કે છે, અને એમ કહીને મુનિ મને તજીને ચાલ્યા ગયા છે. પછી વાસુકીએ આ વચન સાંભળી મુનિના સત્ય વચન સમજીને ભગિનીને પોતાને ઘેર રાખી. અને કેટલોક સમય વિતાયા બાદ તે પુત્ર ઉત્પન્ન થયો. તે આસ્તિક નામથી વિખ્યાત થયો. વ્યાસજી કહે છે કે હે રાજન, એ આ આસ્તિક બ્રાહ્મણે તમારા યજ્ઞની રક્ષા કરી છે. તે વિજ્ઞાની મુનિએ માતૃપક્ષની રક્ષા કરી છે. હે મહારાજ, આપે આ મુનિને માન આપ્યું તે બહુ સારું કર્યું છે. આ વાસુકીની ભગિનીનું પુત્ર કાર્ય સિદ્ધ થયું. હે રાજન, આપનું મંગળ થાવ. આપે સઘળું ભારત શ્રવણ કર્યું, બહુ દાન આપ્યું ને મુનિઓનું પૂજન કર્યું. આવા સુપુણ્યથી પણ તમને શાંતિ, પિતાની સદગુતિ અને કુળની પવિત્રતા ન પ્રાપ્ત થયા તો હે રાજન, આપ દેવીનું ઉત્તમ મંદિર તૈયાર કરાવો. એ જન્મેજય, તેથી આપની સકળ સિદ્ધિ થશે અને પરમ ભક્તિથી પૂજિત થયેલી ભગવતી સફળ કાર્ય કરે છે, કુલ વૃદ્ધિ કરે છે ને રાજ્યને સ્થિર કરે છે. માટે હે રાજન, વિધિપૂર્વક દેવયજ્ઞ કરીને શ્રીમદ ભાગવત નામના પુરાણનું તમે સ્મરણ કરો. આ પરમ પાવની કથા હું તમને સંભળાવીશ કે જે સંસારથી તારનારી દિવ્ય અનેક રસોથી યુક્ત છે. આનાથી સાંભળવા યોગ્ય કોઈ પુરાણ નથી. હે રાજન, દેવીના ચરણારવિંદથી અધિક કશું પણ નથી. તે મનુષ્ય સુભાગી બુદ્ધિવાનને ધન્ય છે કે જેના હૃદયમાં શ્રી દેવી નિવાસ કરે છે. હે રાજન, ભારત વર્ષમાં એ જ પ્રાણી દુઃખી છે કે જેણે દેવીનું આરાધન નથી કર્યું. જેના આરાધનમાં બ્રહ્માદિક દેવતાઓ પણ તત્પર રહે છે ને વર્તે છે, તે દેવીનું કોણ સેવન ન કરે? આ પુરાણમાં સામ્યાવસ્થા રૂપે સ્થિત માયોપાધિક બ્રહ્મનું પ્રતિપાદન હોવાથી માયોપાધિક બ્રહ્મરૂપિણી ભગવતી એક સત્વાદિક ગુણવશિષ્ટ છે અને તેની જ સર્વથી શ્રેષ્ઠતા છે. જે કોઈ પણ મનુષ્ય આ ભાગવતનું નિત્ય શ્રવણ કરે છે તેની સઘળી કામનાઓ પૂર્ણ થાય છે
આ ભાગવતનો ભગવતીએ સાક્ષાત વિષ્ણુને ઉપદેશ કર્યો છે. હે રાજન, આના શ્રવણથી તમારી ચિંતા દૂર થશે અને શાંતિ પ્રાપ્ત થશે. આ પુરાણ સાંભળવાથી પિતૃઓને અક્ષય સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે આમ કરીને વ્યાસજીએ આસ્તિક ઋષિની ખૂબ સુંદર કથા જન્મેજયને કીધી. અને જ્યારે આપણે આ સાંભળીએ ત્યારે આપણે ચિંતન કરવાનું છે. પ્રથમ ચિંતન એ છે કે આપણે સર્વ પ્રાણીઓ તરફ સમભાવ દેખાડવાનો છે. ઘણી વખત આપણી અંદર ધર્મની જે કુંઠિતતા છે એ લાગેલી છે. જેમ કે આપણે ઘરની બહાર રોટલી આપીએ છીએ, પણ ગાય આવે તો રોટલી આપીએ છીએ, પણ બીજી કોઈ ભેંસ હોય તો પાછું નહીં આપીએ. કેમ? તો કે ભાઈ એ થોડું નિમ્ન કક્ષાનું પ્રાણી છે ગાયથી. પણ આ બધી જે આપણે જાત જાતની વિચારસરણીઓ ઊભી કરી છે, એનું કારણ આપણી પોતાની કુંઠિતતા છે. સર્વ તરફ કરુણા દાખવવી એ જ આપણી મહત્તા દેખાડે છે. એટલે આજના અધ્યાયનો અદ્ભુત સંદેશ કરુણાની મહત્તાનો છે, નૈતિકતાનો છે, કે સર્વ તરફ કૃતજ્ઞ ભાવ દેખાડો. આખી વાત એવી છે કે આપણે બધા કોઈ સ્વાવલંબી નથી, બધા એકબીજા પર અવલંબિત છીએ. જો આખી આ ફૂડ ચેઇન જે છે એમાં કોઈ પણ એક ન હોય, વચ્ચે તૂટી જાય તો આખી ફૂડ ચેઇન નાશ પામશે. એટલે સર્પસત્ર કરવાથી આપણનું જ નુકસાન છે. એટલા માટે આસ્તિક મુનિ ત્યાં આવ્યા છે. અને આસ્તિક મુનિ જન્મેજયે ધ્યાન કરી લીધું છે, જન્મેજયે ઠાની લીધું છે કે હવે હું સર્પોનો નાશ કરીશ. ઉત્તંક મુનિ એને ચઢાવ્યો છે અને ચઢી ગયો છે. અને ત્યારે આસ્તિક મુનિ જન્મેજયના ક્રોધનો સામનો કરીને નાગ કુળ માટે દયા અને કરુણા વ્યક્ત કરે છે. આ તો મોટો રાજા છે, તો ગમે તે કરી શકે. આસ્તિક મુનિને ભગાડી મૂકે. આસ્તિક મુનિ ત્યાં ઊભા રહી એના ક્રોધનો સામનો કરી અને નાગો માટે દયા અને કરુણા વ્યક્ત કરે છે. અને આ કથાનો એ સંદેશ બહુ અદ્ભુત છે કે જીવનમાં અપમાન અને આક્રોશનો બદલો લેવાનો માર્ગ અંતે નિરર્થક અને વિના મૂલ્યનો જ બની જાય છે. આપણી અંદર જે પેલું ઝેર ભરાયેલું છે, આપણને કોઈ અપમાન સહેજ અમથું થઈ જાય, હું ભાવનાને સહેજ અમથું કંઈક અડી જાય, અને એ પેલા આક્રોશનો બદલો લેવાનો જે માર્ગ છે આપણો, એ છેલ્લે તો સાવ નિરર્થક જ બની જાય. અને બદલો લેવાની ભાવનાએ શાંતિ લાવ્યા સિવાય નવા વિદ્વેષના વાવેતર કરે છે. એમાં આપણે આપણા અપમાનનો જે બદલો લેવા જઈએ છે એનાથી કંઈ આપણને શાંતિ મળતી નથી ને સામેવાળાને શાંતિ મળતી નથી. નવા નવા વિદ્વેષ જ ઊભા થાય. અને આ વિદ્વેષનો નાશ કરવો હોય તો કરુણા અને સંતુલન જોઈએ, તો જ થઈ શકે. કરુણા બહુ અદ્ભુત ઇમોશન છે. અને આપણે જો એ જ લાવી શકીએ તો જ આપણી અંદરથી આ જે આક્રોશની ભાવના છે તે દૂર થાય. આજે આપણે જગતભરમાં યુદ્ધો જોઈ રહ્યા છીએ, અને એ બધા યુદ્ધનું કારણ આ જ છે, અપમાન અને આક્રોશ. અને અપમાન અને આક્રોશની ભાવનાથી આ બધા જાત જાતના વર્લ્ડ લીડર્સ એમ કહી રહ્યા છે કે આ યુદ્ધથી અમે આમ નાશ કરી નાખીશું ને આ પ્રજાનો નાશ કરી દઈશું ને આમ કરીશું. એમાંનું કશું કરી શક્યા નથી આજ સુધી.
માત્ર કરુણાથી જ સંતુલન બની શકે એમ છે. અને એટલા માટે હિન્દુ ધર્મમાં આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણે અહિંસા અને ક્ષમાનો માર્ગ જે છે એ જ મહા ઉત્તમ માર્ગ છે. એ જ આપણને શાંતિ, સમરસતા અને જીવનના ઉચ્ચતમ પ્રમાણ સુધી પહોંચવાની મદદ કરી શકે એમ છે. એના તરફ આજે જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.